તીર્થ કરવાથી આ બધી યાત્રાઓ છે ને બહારની છે, આપે જે કરો છે એવી ને એવી યાત્રા એક ભીતરની છે, જેને કરવા માટે ક્યાંય દોડવાની જરૂર નથી. તમે જે છો અહીંયા યાત્રા થઈ શકે. તમે જે બેઠા છો ને એ અહીંયા યાત્રા કરવી હોય તો થઈ શકે છે, પણ એના માટે સદગુરુ સંતનો ભેટો થવો પડે. નકે કીધું કે જૂઠડી કાયા જૂઠડા ન બોલો, તમે વડશે તારો ઘડનારો. તમારી કાયા ઘડી છે, આખો જન્મારો જાતો રહ્યો, પરમાત્મા ભેગો હતો પણ ઓળશો નહીં, એટલે અંતકાલ પછતાયેગા ઓર પ્રાણ જાયેગા. તમારામાંથી પરમાત્મા ને છે એટલે તમને એમ થાય છે હાય હાય આખી જિંદગી મારા મેં બેઠો તો, આખી જિંદગી મારા ભેગો હતો, પણ હું એને ઓળખી શક્યો નહીં, હું એનાથી એક તલ ભાર પીયણો નથી. તમે બહારના ભગવાનથી પીઓ, બહારની માતાથી પીઓ, પણ મોય બેઠો એનાથી તો બિલકુલ બીક નથી. છે કોઈને બીક? એની કોઈ બીક નથી. તાર તો આપણે મન ભાવે એમ આપણે કરી શકો છો. આપણે ગમે એવું કર્મ કરવું હોય તો કરી શકો છો. અને તમે જુઓ અમુક હોય તો એવો કર્મ કરે, એવો કર્મ કર્યો કે જીવતો જીવતો નરકને જોઈ લીધું. મેં નરકને જોઈ લીધું છે. તમે જોયેલું છે નરકને? નરકની અંદર વાદ હોય, કુકવો હોય, કળા હોય, વ્યસન હોય, ભુવા હોય, વાધાયું હોય, ધૂણું હોય, આખોટા હોય, નરમી બળતરાયું હોય ઓને નરક. જો સ્વર્ગને જોવું હોય તો સ્વર્ગ બીજે ક્યાંય નથી. આ જીવનમાં તમારા જીવનને તમે સ્વર્ગ બનાવી શકો છો. આ જીવતા જીવતા સ્વર્ગનો અનુભવ કરવો હોય તો કરી શકો છો, પણ એના માટે તમારા ભીતરમાં બેઠો ને એના હમણાં લમણો થવો હોય. આપણે હજી બહાર હમણાં લમણા છીએ, કારણ કે બધાની માવતરની સતર છાયા ટોકી પડતી હતી, એટલે કોઈ ગોગાની સતર છાયા લીધી, કોઈ માતાની સતર છાયા લીધી, કોઈ શંકરની સતર છાયા લીધી, કોઈ રોમની સતર છાયા લીધી. તમને તમારા બાપની તમારી માની સતર છાયા ટોકી પડી. કોઈ દાડો એની ઓકા થઈને નમ્યા છે આપણી જેની આપણને 9-9 મહિના ઉપાડીને ભરી દે. એને કોઈ દાડો પછી લાગીને 4 ઓટા મારો એટલે 4 ધોમની દાતરા થઈ જાય. પણ એની તો કોઈ દાડો પૂછ્યું નહીં તારે જીવનમાં શું જુએ છે. કારણ કે પુત્ર બાપ પાસે પૈસા જોતા હોય તારે જ હોમે આવે ને તારે જ વાતચીત કરે. બાકીના સમયમાં પુત્ર અને બાપ બે મોઢા મળીને ફરે છે. બાપ પુત્ર હોમે ગંભીર થઈને ફરે છે. એને કોઈક વાત કરવી હોય તારે જ છોકરાને બોલાવે છે. કોઈ છોકરાને પૈસા જોતા હોય તારે જ બાપ હમો આવે છે, કાકા ફી ભરવાની છે, ફરણો કરવો છે. શેક નહીં આવી રીતનું આપણે કોઈ સંસારમાં કુટુંબ સાથે ખોલીને વાત કરી શકો છો? પતિ કોઈ દાડો પત્ની પાસે ખોલીને વાત નહીં કરતો, કારણ કે બે વચ્ચે ભ્રમ પડ્યો છે. કારણ કે પતિ જેવું જીવન જીવે છે ને એવું બૈરાને કઈ કેમ નથી, નકર ડખો ઉભો થઈ જાય તરત. થઈ જાય ના થઈ જાય. આચમન કુસુમથી દવા બાદ છે, પણ ઈ માલી આપણને કોઈ દાડો કોઈને ભીખું આવી ગમે એવું જીવન જીવે ભીખું આવી નથી. હવે બધા સંતો મહાપુરુષો એમ કહે છે કે તમારા ઘટ ભીતરમાં પરમાત્મા બેઠો છે, તો તમને એમ થતું છે કે મારા ભગવાન બેઠો હોય, બધાના ભગવાન બેઠો હોય, તો આ હું ચીયો કરાવતો. આપણને પ્રશ્ન થાવો જોઈએ કે ના થાવો જોઈએ? હમણાં અમારે ગુરુ ભાઈને એક જણો મત કે બૈરને ગુરુ ના હોય કે તો હમણાં ભજન બોલે તોડીએ 3 નર તારિયા સાસકીઓને સધીર જેસલ જગનો છોરટો જેને પલમો કીધો પીર. આ નારી 3 કાર્ય આદિ પુરુષે કાર્યો. આ નારી મહાન શક્તિ છે, આદ્ય શક્તિ છે. આની આ જનેતા છે, આ જગદંબા છે, આ આપણી કુળ દેવી છે. ઈ ન હોત તો તમારું મારું કુળ કોઈ દાડો ન હોત.